અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં મોહરમની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી। તાજિયા પળમાં આવ્યા। ઇમામ હુસૈનની શહીદે કરબલાની યાદમાં જ એમણે સત્યની ખાतिर રાહે હકમાં બધું જ કુરબાન કરી દીધું, તેમાં શહીદે કરબલાની યાદમાં સત્યની ખાतिर જે શહીદ થયા તેમાં ઇમામ હુસૈન તેમજ તેમના 72 સોહાદાની યાદમાં જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ મહિનાની 9 તારીખે રાત્રે પળમાં આવેલ 10 તારીખે ઠંડા કરવામાં આવે છે। કરબલામાં ઇમામ હુસૈન શહાદતની યાદમાં સત્ય માટે શહીદ થયા હતા। समस्त मुस्लिम समाज द्वारा ताजिया बनावीने शहादत मनावे छे। ते मुजब जाफराबादमां मुस्लिम समाज द्वारा कलात्मक ताजिया बनावीने जुलूस काढवामां आव्युं हतुं। हिंदू मुस्लिम समाजना आगेवानो वेपारी मित्रोने जाफराबादमां कोमी एकता जोवा मळी हती। मोहरम शांतिपूर्ण थया हता। जाफराबाद पोलीसनो चुस्त बंदोबस्त राखवामां आव्यो हतो। नाम बोलो साहेब। मारू नाम नियाज हुसैन नरपाली, समस्त मुस्लिम समाज प्रमुख जाफराबाद। आज रोज मोहरम निमित्ते जे हजरत इमाम हुसैन रज़ियल्लाहु ताला अन्हुની જે શહાદતનો દિવસ છે આશુરાનો, તો એના અંદર સત્યના માટે થઈ અને હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને તેમના 72 સોદાગીરામે શહાદત મોરવલી હતી, તો એની યાદમાં આ મોહરમની ઉજવણી જે વર્ષોથી થાય છે અને આમાં બધા એની યાદના અંદર નિયાસ નજરાનું શરબત વાટી તકસીમ કરી તાજિયા બનાવી અને જુલુસ કાઢીને મોહરમની યાદ મનાવીએ છીએ। તેના અંદર સમસ્ત જાફરાબાદના હિન્દુ સમાજના ભાઈઓ આગેવાનો બધા હાજરી આપે છે। પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહે છે અને આ વખતે પણ અમારે પીઆઈ ભાસ્કર સાહેબ તથા તેમનો સ્ટાફ બધાનું બહુ સારું એવું બંદોબસ્ત રહ્યું છે અને બહુ સારી રીતે ઉજવણી થઈ છે અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તાલા બધાને આપણા દેશમાં અને ગામમાં શાંતિ રહે અને બધા ભાઈચારાથી રહીને આવી રીતે બધાને દરેક તહેવાર ઉજવાય, બસ એ અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત। રિપોર્ટર બાબુભાઈ વાડેર, જાફરાબાદ, અમરેલી।